શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાયને સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું મહાત્મય સાંભળો. શ્રી મહાદેવજી બોલ્યા, હે પાર્વતીજી, હવે તમે 17મા અધ્યાયનું અનંત મહિમા સાંભળો. રાજા ખડગબાહુના પુત્રની દુશાસન નામે એક નોકર હતો. તે ઘણી દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય હતો. એક વખત તે માંડલિક રાજકુમારો સાથે ખૂબ જ ધનનો દાવ લગાવી હાથી ઉપર ચઢ્યો અને થોડા જ પગલાં આગળ ગયા પછી લોકોએ ના પાડવા છતાં તે મૂર્ખ હાથી પ્રત્યે જોર જોરથી કઠોર શબ્દ બોલવા લાગ્યો. તેનો અવાજ સાંભળી હાથી ગુસ્સાથી આંધળો થઈ ગયો અને દુશાસનનો પગ લપસવાથી નીચે પડી ગયો. દુશાસનને પડ્યા પછી કંઈક શ્વાસ લેતા જોઈ કાળ સમાન નિરંકુશ થયેલા હાથીએ ક્રોધમાં તેને ઉપર ફેંકી દીધો. ઉપરથી પડતા જ તેના પ્રાણ નીકળી ગયા. આ રીતે કાળવશ મૃત્યુને પામ્યા પછી તેને હાથીની યોનિ મળી અને સિંહલ દ્વીપના મહારાજને ત્યાં તેણે ઘણો સમય પસાર કર્યો. સિંહલ દ્વીપના રાજાને મહારાજ ખડગબાહુ સાથે મિત્રતા હતી, તેથી એમણે જળમાર્ગે હાથીને મિત્રની પ્રસન્નતા માટે મોકલી દીધો. એક દિવસ રાજાએ શ્લોકની સમસ્યા પૂર્તિથી પ્રસન્ન થઈ કોઈ કવિને પુરસ્કાર રૂપે તે હાથી આપી દીધો. કવિઓ 100 સોના મહોરો લઈ તેને માલવ નરેશના હાથમાં વેચી દીધો. થોડા સમય પછી તે હાથીની સારી દેખરેખ હોવા છતાં અસાધ્ય જ્વરગ્રસ્ત થઈ મરણાસન્ન અવસ્થાએ પહોંચી ગયો. મહાવત્તોએ જ્યારે આવી શોષનીય સ્થિતિ જોઈ ત્યારે રાજા પાસે જઈ હાથીના ઉપચાર માટે તરત જ સમગ્ર પરિસ્થિતિનો વૃત્તાંત કહી સંભળાવ્યો. મહારાજ, આપનો હાથી અસ્વસ્થ જણાય છે. તેને ખાનપાન અને શયન પણ છોડી દીધું છે. અમને સમજાતું નથી કે હવે શું કરીએ. મહાવતો દ્વારા આ સમાચાર સાંભળી રાજાએ ગજરોગના પરીક્ષક ચિકિત્સા કુશળ મંત્રીઓ સાથે જ્યાં હાથી જ્વરગ્રસ્ત હતો ત્યાં ગયા. રાજાને જોતા જ તે જ્વરના કારણે થતી વેદનાને ભૂલી સંસારને આશ્ચર્યમાં નાખતી વાણીમાં બોલ્યું, સંપૂર્ણ શાસ્ત્રો ન જ્ઞાતા, રાજનીતિના સાગર, શત્રુ સમુદાયને પરાસ્ત કરનારા તથા ભગવાન વિષ્ણુના ચરણોમાં અનુરાગ રાખનારા મહારાજ, આ ઔષધોથી શું પ્રયોજન? વેદોથી પણ કોઈ લાભ ન થનાર, દાન કે જપથી પણ કંઈ વળશે નહીં. આપ કૃપા કરી ગીતાના 17મા અધ્યાયનો પાઠ કરનાર કોઈ બ્રાહ્મણને બોલાવો. હાથીના કહ્યા મુજબ રાજાએ તે મુજબ કર્યું. તે પછી ગીતા પાઠ કરનારા બ્રાહ્મણે જ્યારે પવિત્ર જળને અભિમંત્રિત કરી તેના ઉપર છાટ્યું ત્યારે દુશાસન ગજયોનીનો ત્યાગ કરી મુક્ત થઈ ગયો. રાજાએ દુશાસનને દિવ્ય વિમાન ઉપર આરૂઢ અને ઇન્દ્ર સમાન તેજસ્વી જોઈને પૂછ્યું, તારે પૂર્વજન્મમાં કઈ જાતિ હતી? શું સ્વરૂપ હતું? કેવું આચરણ હતું? અને કયા કર્મોથી તો અહીં હાથી થઈને આવ્યો? એ બધી મને વાત કહે. રાજાએ આ પ્રમાણે પૂછ્યું ત્યારે સંકટથી મુક્ત થયેલ દુશાસને વિમાન પર બેઠા બેઠા જ શાંતિથી પોતાના પૂર્વજન્મની સમગ્ર કથા કહી બતાવી. તે પછી નરશ્રેષ્ઠ માલવ નરેશ પણ ગીતાના 17મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. તેથી થોડા સમય પછી તેમને મુક્તિ મળી ગઈ. મિત્રો, 17મા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે. આપણે હવે 17મા અધ્યાયનું ગીતા પાઠ કરીએ. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય છે? સાત્વિકી, રાજસી કે તામસી? શ્રી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની જ હોય છે. એને તું મારી પાસેથી સાંભળ. હે ભરતવંશી,
સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે. આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે. સાત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને, તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે. બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું માત્ર મનમાન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના, આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે. ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારનું ગમતું હોય છે, અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે. કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, પૂંજેલા, દાહ જન્માવનારા અને દુઃખ, ચિંતા અને રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે. જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે. જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે. પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ. શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રરહિત વિના, દક્ષિણાઓ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે. જે ઉદ્વેગ ન જન્મવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવદ ચિંતન કરવાનો સ્વભાવ અને મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા, આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના તપને સાત્વિક કહે છે. જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે. જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે. દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના પર જેને ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે. પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળની દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે. જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને એટલે કે ટોંગી, તુતારો, હિંસા આચરનાર, બીજાની નિંદા કરનાર, બીજાની જીવિકા પર તરાપ મારીને પોતાનો સ્વાર્થ સાધવામાં તત્પર રહેનાર ને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે.
ઓમ તત્સત. એમ આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા છે. માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનાર શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે એવા ભાવ સાથે ફળનો લક્ષ્યમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ, તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે. સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે. તથા હે પાર્થ, ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તથા યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસક્તિ બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે. અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અસત કહેવાય છે. માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિતસ્યુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોડાધ્યાય. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. મિત્રો, ધન્યવાદ.